વાંધો નહીં ભાઈ, અમે યાદ રાખીશું. લુક જો એનું ખાલી લુક. અમારા લગ્નમાં છે ને તારે 10 દિવસ પહેલા આવવાનું છે. મારા માણસો ઊભો થાવ યાર તો કાઢિયા તારે હું કેવું. હા જોઈ લે ગિફ્ટ માં લખ્યું તારું નામ બોલ. બધાય પેલા લગન થાય. બે જાય ભાઈ તો ઈચ્છા છે ને. હા કેમ છો મારા કલ્લે જાવ મજામાં ને? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે. તો વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ ત્યારે ઘરેથી ડાયરેક્ટ અત્યારે પાછું આપણે જવાનું છે ભાઈ આપણે નિકુંજભાઈની ત્યાં જ આજ, કેમ કે કારણ કે બે બહેનોની છે ને જાન આવે છે બે. તો અત્યારે પાછું ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ને હવે ભાઈ નીકળવાનું છે ભાઈ આપણે ડાયરેક્ટ ભોજદે. અત્યારે તાલાળાથી દર્શન આવે છે ને આપણે એક ભાઈ નિકુંજભાઈ ઉપર પ્રેન્ક કરવાનો છે. તો કેદીથાનો આપણે છે ને પ્લાનિંગ કરી ગલે જ રાખેલું હતું. તો હું ને દર્શન આગળ છે ને પહેલાં એને ફોન કરશું કે ભાઈ દર્શન ફોન કરશે એને કે હું નથી આવતો અત્યારે, વધામણુંને છે ને એ બધું છે ને કહું તો મારે મોકલાવવું છું. એટલે એ છે ખીજારો થાય પછી એમ કે મારે કંઈ રાખવું નથી કે આપણા બેની ભાઈબંધી પૂરી ને ઘડીક તો એવો ખીજારો થાય. એટલે છે ને એવો મારો પ્રેન્ક કેદીથાનો વિચારેલો હતો. તો અત્યારે હવે તાલાડે જઈએ ને તાલાડે હું દર્શન આગળ પહેલાં ફોન કરીએ નિકુંજને. બાકી આપણી ચેનલમાં નવો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો કન્ટિન્યુ. A few moments later. ભાઈ છે ને આવી ગયા હતા આપણે તાલાડે. અત્યારે તાલાડે છે ને ભાઈ એટીએમ થોડું કામ હતું ને તો અત્યારે એટીએમ હું ને દર્શન આવી ગયા હતા. અત્યારે છે ને હવે પેલા નિકુંજને છે ને પેલા આપણે ફોન કરીએ. ફોન કરી. હાલો નિકુંજ. હા ગૌતમ આવે છે. ગૌતમને ફોન કર્યો મેં, કીધું વધામણું લેતો જાજે ને. ઉગાડો નહીં યાર. કાંઈ વાંધો નહીં ભાઈ, અમે યાદ રાખીશું. તારી વાત સાચી પણ યાર શું કરું કે. વાહ क्या एक्टिंग कर रहा है. બાપુજીના છોકરાના લગ્ન હતા ત્યાં 2-4 દી પડી ગયા. સારું લે તો વાંધો. ગૌતમ આવે. ગૌતમનો ફોન આવ્યો હતો કઈ? હા એને મેં હમણાં ફોન કર્યો આવે તાલાડા. Would like to take notes while I take. એ હારવાર વાંધો સોરી હો કલેજા. અરે ના ના વાંધો. હારવાર રાખજો. એ કેવો બરબાદ. હવે ત્યાં જઈને આપણે પેલા હું છે ને ઓલા ત્રણે ઓલા બે ભેગો જાઉં એટલે તું વાહે છે આરામથી. હું તો છું જ નહીં આવું છે અમારું. 5 minutes later. ભાઈ આપણે એટીએમ માં છે ને ડિપોઝિટ કરી દીધા છે પૈસા ને આપણે ભાઈ મળી ગયા હતા ભાઈ રજાક બાપુ. શું કે સુરત ને ભાઈ ઓનલાઈન બિઝનેસ વાળા છે બધા. મળી ગયા છે કઈક જો લુક જો લુક જો એનું ખાલી લુક નથી સારો લાગતો. અત્યારે છે ને બે જાનો આવી ગઈ છે આપણે બે બહેનોની. એક ડિઝાઇન વાગે ને એક સામે. 5 minutes later. This is a prank. આને કહેવાય. આને prank કહેવાય. લગનમાં prank કરવા નો હાલે. અમારો હવારમાં આવી ગયા ભાઈ. આ prank પછી તમને મારે અમારી ઉપર થયો તો ખબર છે. અમે કેદી દિવસનો વિચારી ગયેલો જ હતું. ભાઈ છે ને જાન માંડવે લઈ લીધી છે અને અત્યારે જમવાની છે ને આપણે તૈયારી કરી લીધી છે.
જમવામાં જો બધા અત્યારે પીરસવા બી ગયા છે અમે દર્શનભાઈ મહેશ રોહિત બધા મહેમાનો આ વિવેક કાઢ્યો બોલો હેલા આ વિવેક જમવામાં જો ભાઈ મને એટલી બધી આઈટમના નામ નથી આવડતા થોડી થોડી ને આવડે હા રેડી મિક્સ ભજીયા ડબલ ભજીયા અલગ થી સાદા દીકલા જોઈ જેવો કંબી ઉભા હતા અમારા લગ્નમાં છે ને તારે 10 દિવસ પહેલા આવવાનું છે જેમ હવે આવ્યા એમ 10 દિવસ એટલે તૈયારીમાં રહી છે બાકી જો અત્યારે જમવાની તૈયારી ફૂલ કરી લીધી છે નીકળ્યા જોઈ જો મહેશ આવ્યો તો પીરસવા સલાડમાં હતો એ પણ સ્પેશિયલ રોહિત ને મહેશ બે આવ્યા હતા રોહિત તો હમ ખાય છે નીકળ્યા આડીસો બગાડે નીકળો તો લોક જોઈ છે કે તો ફાઇનલી જમવાનું ભાઈ પૂરું થઈ ગયું છે જમવાનું પૂરું નથી થઈ ગયું તો જમવા વાળા માણસો પતી ગયા થોડું થોડું વધ્યું છે હવે આમાં નહીં હજી આપણી પાસે પડ્યું છે વર્તાઈ ગયો ક્યાં માસી હતા ગાજર ખવડાય ગાજર જો એ તો મહેમાન હતું લેવા ફાઇનલી છે ને ભાઈ હવે મહેમાનનો જમણવાર પૂરો થઈ ગયો ને હવે છે ને અમે જમી લઈએ तुम लोगों का नाम नहीं है जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे તમારો કોઈનું નથી તમારે તો પીરસવાનું જ છે એટલે આ પીરસતો નથી આ બધાય જો બધાય કામ કરે એક થી એક અહીં સાઈડમાં ઉભો ક્યું કામ ક્યું ક્યું કામ તમારા ગામનું નામ કેવું પડ્યું હું કહું ઉભો થા હવે એમ નો હાલે ને તો કાઢિયા તારે હું કેવું माँ मुझे काला क्यों बनाया गोरा बनाती तो तुम मैला हो जाता है નો 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 ફાઇનલી છે ને મેરેજ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે છે ને ફોટોગ્રાફી ચાલુ છે તો જો અત્યારે ફેમિલી ફોટોગ્રાફી ચાલુ છે આને કોઈ ફોટો પાડી નથી દેતું એકચ્યુઅલી ઘરે જાઓ અત્યારે ફેમિલી ફોટો ચાલુ છે भाई और बहनों હા બુસ મારીને આવ્યો બુસ કોનો બુસ માર્યો બુશ નથી જોઈ લે દીધું તો ત્યાં નામ જ કાફી છે શું નામ છે તારું વાલે કોઈ ઈશારા કો શું નામ છે એ ગિફ્ટ માં લખ્યું તારું નામ બોલ મારું નામ જાદવ તો નથી ને તો તમે ભાઈ મારા આંગણે પ્રસંગ છે ક્યાં તને મારે કાઢવો अच्छा हमको सिखा रिया है अच्छा તારા પ્રસંગ ને હસવી દીધો તમે બધા આવ્યા તને જ હસવી તમે બધા આવ્યા અને અમારા મહેમાનને સાચવી દીધા એ માટે તમારો દિલથી આભાર અમારા લગ્નમાં 10 દિવસ બધાય પહેલા આવી લગ્ન થાય ગજબ બેજતી માં સમજો હું બોલ્યો એમ બોલે એમ કોના एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी 119 पे કોના કોના પરણાવન છે અત્યારે ભાઈ ફાઇનલી છે ને લગ્ન પૂરા કરીને અત્યારે ભાઈ ઘરે જતા હતા તો ઘરે જતા હતા ત્યાં વચમાં છે ને બોર દેખાઈ ગયા ચણિયા બોર અત્યારે ભાઈ શું કહેવાય શિયાળામાં ખાવાની મજા આવે હા ને મજાના છે ને બે બેનોના લગ્ન પૂરા કરી નાખ્યા છે
અત્યારે છે ને ભાઈ જો બોર ખાવાનું કામ છે ને સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા. કાંઈ ખવડાવી દે, ખવડાવી દે. લાગે કાના થોડી પેલા બે એક મારો ભાઈ બે થાય ભાઈ તારો જીવતો જ હોય કેવો માં ધારોમાં છે ને એ પીઠું ભાઈ હો ઉડે તો જા અત્યારે બોર ખાવાની મજા આવે ભાઈ તાકાત દોયડી મસ્ત મળી જાય ને તો મજા આવે. આમાં લાલ લાલ છે ઊંચે ઉતારવા છે. અમે પેલા છે ને શિયાળામાં સવારમાં રનિંગ કરવા આવતા ને ત્યારે બહુ ખાતા અહીંયા. સવારમાં છે ને બોર ખાવા આવવાના પૈસા. ક્યારેક ભણવા જતા ને ત્યારે એવું થતું એક દી રજા રાખી દેતા પૈસા બોર ખાવા હાટું અહીંયા. ના ધારું બધીમાં બોયલી છે બોર ખાવાની મજા આવે તાકાત વાળી. માલા દેખો ત્યાં ગઈ દો મીઠા છે ત્યાં પૈસે તોય ના પડે કેવું ખોટું. આનો અત્યારે છે ને નક્કી કરવા આવ્યા છે તો શું કરવાનું છે તારે સગાઈ કર ગમે ને તને નક્કી કરવા આવ્યા છે સગાઈનો તારી ઈચ્છા છે ને હા કરવા ભાવીને આવી ગયો છે અત્યારે માણાને બોલાવવો પડ્યો અત્યારે તારે ન કરવું કઈ નહીં બાકી જો છે જ અમારે છેલ્લે વિગલો નો હરમાય. તારે શું કરવાનું છે ફાઇનલ છે રેડી. A few moments later. વાપરવાના ન હોય પૈસા વપરાય અમારે ખાવાનું ખાઈ લેવાનું હોય ઘેરે જઈને એમાં પૈસા ને ક્યાં વાત આવે હોય જેવું બધે શું હોય જ નહીં. હા વાત તો નાની નહીં કરવાની મોટી કરવાની. તમે તમારો પગાર હવે દઉં નહીં બે કોકડી આવીને 1000 દઉં તો એમ થાય કે મારી દાદી કાલ તો આપ્યા તમે ગાલ ઉપર ખોટું કા બોલો. એક બે આને બે દેતી તે લીધા ને તમારે નહીં મામા જોતા ને ખોટું ન કહે. આ મારા દાદી છે ને અત્યારે ભાઈ આપણે છે ને આવી ગયા હતા ને ક્રિકેટ રમવા માંડ્યા હતા ડાયરેક્ટ. આપણે ફોનનું છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે તો આવે છે ને અત્યારે હું 13માં ઉતારું રોહિતના ને અત્યારે હવે નીકળવાનું છે ભાઈ આપણે પીઠળમાં એ મસ્ત મજાની આરતી કરવા જવાની છે. અત્યારે હું રોહિત મહેશ ને આ કોઈ નથી આવતા. મસ્ત મજાના છે ને પીઠળમાં આપણે દર્શન કરી લીધા છે. અત્યારે આરતીમાં તો ભાઈ પહોંચી ન શકે કારણ કે અમારે બધીને મોડું થઈ ગયું હતું. અત્યારે મસ્ત મજાના આપણે જો અહીંયા પીઠળમાં એ દર્શન કરી લીધા છે. તમે પણ કરી લ્યો. અત્યારે જો દર્શન કરવા અત્યારે આવ્યા હતા અહીંયા અમે કાળુ અકુ મહેશ અજય અને રોહિત આમ બધા અત્યારે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને અત્યારે જો મસ્ત પવનમાં બેઠા છે. અત્યારે ટાટું પવન આવે છે અત્યારે. બાકી લાઇટિંગ જો આપણે આગલા વ્લોગમાં તમે જોયું જ હતું એવું લાઇટિંગ હોય અમારા ગામડાનું. ફાઇનલી મસ્ત મજાના દર્શન કરી લીધા પીઠળમાંના ને ઘડીક પવનમાં અહીંયા બેઠી લીધું ને પછી મસ્ત મજાના બધા શું કહેવાય ભાઈબંધો આરે થોડીક ફાંકા ઝીકી કરી લીધી. અત્યારે હવે નીકળી ગયા છે ભાઈ ઘરે જવા માટે. ને હવે આપણા વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ કારણ કે છે ને ભાઈ આપણો વ્લોગ હવે લાંબો થઈ જાય વધારે તો હવે છે ને આપણા વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ને આપણી ચેનલમાં ન હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો. તો બાય.